ઈશ્વર બધાનો પુષ્કળ આભાર માનું છું. બહુ જ એવી આનંદની અને આશીર્વાદની બાબતો પ્રભુએ મંડળીમાં પૂરી પાડી છે. પ્રભુએ મારા વ્યક્તિગત જીવનમાં પણ પૂરી પાડી છે. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. સર્વ માન મહિમા ગૌરવ કેવળ પ્રભુને આપું છું. ગત દિવસોમાં એટલે ઘણો લાંબો બ્રેક જો કે પડ્યો, 1 મહિના પછી ફરીથી આપણે જે વચનો જોવા માગીએ છીએ અને એ તો છે માર્થીની સુવાર્તા, તેનો 6ઠ્ઠો અધ્યાય અને પ્રભુ ઈસુની શીખવેલી પ્રાર્થનામાંથી જે વચનોનું મનન આપણે કરી રહ્યા છે. અને તેમાં ખાસ આજે ફરીથી એ વચનોમાં આગળ જતાં 13મી કલમમાં જે પ્રભુએ આપણને પ્રાર્થનામાં શીખવ્યું છે એ પ્રમાણે, અને અમને પરીક્ષામાં ન લાવ પણ ભૂંડાથી અમારો છૂટકો કર. આપણે ગત દિવસોમાં જોઈ ગયા હતા કે પરીક્ષણ એ કોના તરફથી છે અને પરીક્ષણમાં પડીને કેવી રીતના શૈતાન માણસને ભમાવીને પાપ કરવા તરફ એ દોરી જાય છે. અને એ બાબતો પરીક્ષણની આપણે જોઈ ગયા. પણ આજે આપણે જોવા માગીએ છીએ કે પણ ભૂંડાથી અમારો છૂટકો કર. ભૂંડાથી છૂટકો કરવાને માટે પ્રભુએ આપણને પ્રાર્થના કરવા કહ્યું છે કે આપણે દેવને પ્રાર્થના કરીએ અને કહીએ કે પ્રભુ ભૂંડાથી તું અમારો છૂટકો કર. અને પ્રભુ આ વચનો સમજાવવા સ્વીકારવા ખાસ કૃપા પૂરી પાડાવો. આપણે ટૂંકી પ્રાર્થનામાં નમીએ, આપણા મસ્તકો પ્રભુની હજરોમાં પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, ફરીને આ સુંદર સમયના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ, આ સમયને આશીર્વાદિત કરો અને જે વચનો મનન કરવા તરફ અમે જઈ રહ્યા છે પ્રભુ, ત્યારે વચનોને અમારા માટે આશીર્વાદિત કરો. એ અમારા આત્મિક જીવનનો ખોરાક બને, અમે એ દ્વારા વૃદ્ધિ પામીએ, દોરવણી પ્રાપ્ત કરીએ અને અમારા જીવનમાં પ્રભુ તમારી હાજરીને અનુભવતા તમને માન મહિમા ગૌરવ આપે તેવું થવા દો. ત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા છો, તમારી દ્રશ્ય હાજરી અનુભવતા તમારો આભાર જ માનીએ છીએ. પ્રાર્થના પ્રભુના મત સાંભળો, માન્ય કરો. આમેન. પરીક્ષણની જે બાબત જીવનમાં આવે છે, માણસ પાપ ત્યારે જ કરે છે કે જ્યારે એ પરીક્ષણનો ભોગ બને. અને દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં પરીક્ષણોનો સામનો કરે છે. રોજ દરેક સમય, દરેક સંજોગો અને પરિસ્થિતિમાં પરીક્ષણનો સામનો કરે છે. અને શૈતાન હંમેશા માણસના જીવનમાં લાલચો મૂકે છે અને માણસની પોતાની દુર્વાસનાથી ખેંચાઈને, લલચાઈને શૈતાન માણસને પરીક્ષણમાં પાડે છે અને પરીક્ષણમાં પડીને માણસ પાપ કરે છે. અને જો એ પાપ જીવનમાં એમ કહેવાય કે એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે એ માણસ એ પાપને વળગી રહે અને જો પાપની જે કબૂલાત છે કે પશ્ચાતાપ સહિત પાપની માફી જે પ્રભુ પાસેથી મેળવવાની છે, જો એ ના મેળવે અને પાપમાં જ એ જીવન રચ્યું પચ્યું રહે, તો એ આગળ જતાં બહુ જ મોટી શિક્ષા, બહુ જ મોટો શ્રાપ જીવનમાં લાવનારું બની રહે છે અને એ પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. અને એના માટે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાસ કહે છે કે જો તમે પરીક્ષણમાં પડ્યા છો, ચોક્કસ પ્રાર્થના દ્વારા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે અમને પરીક્ષામાં ન લાવ, કેમ કે પ્રભુ કોઈને પરીક્ષામાં નાખતો નથી અને પડવા દેતો પણ નથી. પરીક્ષણ એ માણસની પોતાની દુર્વાસનાથી, એ લાલચથી, એ ખેંચાણથી એ પરીક્ષણ એ પાપમાં પરિણમે છે. અને માટે પ્રભુને ખબર છે કે માણસ પરીક્ષણમાં પડશે અને ચોક્કસ એનાથી ક્યાંક કોઈક એવી પરિસ્થિતિમાં પાપ થશે જ. કેમ કે આદમ હવાથી પણ એ પવિત્ર વાતાવરણમાં, એદનવાડીમાં, જે દેવનું સ્વરૂપ, દેવની પ્રતિમા, એ શૈતાનના ભમાવામાં આવીને એ લોકોથી પણ પાપ થયું. એ લોકો પણ પરીક્ષણમાં પડ્યા અને પરીક્ષણમાં પડીને એમનાથી પાપ થયું, આજ્ઞા ઉલ્લંઘનનું પાપ. જે દેવે કહ્યું હતું કે જે વાડીની વચ્ચે જે વૃક્ષનું ફળ છે એ ફળ તમારે ખાવાનું નથી, પણ એ ફળ એમણે ખાધું અને દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એના કારણે માણસ એ પાપના શ્રાપમાં એ સપડાયો. પણ પ્રભુ એ કૃપાળુ છે, પ્રભુ માણસને પ્રેમ કરે છે અને પ્રભુ ઈચ્છે છે કે આપણે એ પાપમાંથી છુટકારો પ્રાપ્ત કરીએ. અને એટલા માટે વિનંતી કરવા કહે છે કે પણ ભૂંડાથી અમારો છૂટકો કર. અને આજે આપણે જોવાના છે, બાઇબલ 3 પ્રકારના પાપની વાત જણાવે છે. 3 પ્રકારના પાપ. અને એ આજે આપણે જોવા માગીએ છીએ કે પાપ, 3 પ્રકારના પાપ
કેવી પરિસ્થિતિ અને કેવું પરિણામ માણસના જીવનમાં લાવે છે. અને પ્રથમ જે બાબત છે એ આપણે જોઈએ તો તમે મારી સાથે ખોલો રોમનોને પત્ર તેનો 3 અધ્યાય. રોમનોને પત્ર તેનો 3 અધ્યાય. અને ત્યાં બહુ સર્વસામાન્ય એવી સમજ છે કે આદમ હવા આપણા આદિ માતા પિતાએ પાપ કર્યું અને ત્યારથી સમગ્ર માણસ જાત એ પાપમાં જ છે. એટલે કે પાપી અવસ્થામાં એ લોકો એમના બાળકો તરીકે જ્યારે જન્મ્યા છે ત્યારે એ પાપનું એમ કહેવાય કે એ ભાગીદારી કે પાપનો અંશ એ પહેલાંથી એ આપણા જીવનમાં રહેલો છે. ત્યાં પ્રમાણે કહે છે રોમન પત્ર 3 અધ્યાય ને તેની 23મી કલમ, કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે. આદમ હવાના વંશજો તરીકે જેટલા માણસો આ પૃથ્વી પર જન્મ્યા છે બધા જ પાપી છે અને સઘળા દેવના મહિમાના વિશે અધૂરા છે, સઘળાએ પાપ કર્યું છે એવું પ્રભુનું વચન કહે છે. આ પહેલું પાપ કે જે માણસ જન્મે છે પાપી સ્વભાવમાં જ જન્મે છે અને પાપી સ્વભાવમાં એ લોકો જીવન જીવે છે અને એ પાપના ભાગીદાર થયેલા આપણે તમામ માણસ તરીકે પાપી છે. આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિ પાપી છે અને એને જરૂર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર વહેવડાયેલા રક્તમાં શુદ્ધ થવાની. અને આગળ એ જવાબ પણ એ પ્રમાણે જ મળે છે 24મી કલમ. પણ ઈસુ ખ્રિસ્ત જ ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિના મૂલ્ય ન્યાયી ગણાય છે. એટલે આપણે એના માટે કોઈ મૂલ્ય કે કોઈ શરતો કે કોઈક એવી બાબતો કરવાની જરૂર નથી. આ તદ્દન મફત છે. શું કરવાનું છે? કબૂલાત કરવાની છે કે પ્રભુ વધસ્તંભ પર તમે મારા પાપ અપરાધો માટે થઈને જે બલિદાન આપ્યું, જે રક્ત વહાવ્યું, પ્રભુ હું પાપી છું, મને એ બલિદાન દ્વારા વહેવડાવેલા રક્તમાં મને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને એ વિશ્વાસ કે વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનમાં વહેવડાવેલા રક્તમાં મારા પાપોની માફી મળી છે, મને શુદ્ધ કરવામાં આવ્યો છે રક્તથી. એ અન્ડરસ્ટેન્ડિંગ, એ કબૂલાત અને એ વિશ્વાસ એ આપણને આપણા પાપોની માફી આપે છે. બરાબર. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે 24મી કલમ, પણ ઈસુ ખ્રિસ્તથી જ ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિના મૂલ્ય ન્યાયી ગણાય છે. એનો મતલબ કે માણસ જાત તરીકે જેઓ પૃથ્વી પર જન્મ્યા છે દરેક પાપી છે, પણ જ્યારે આપણે એ સભાનતામાં કેળવાઈએ છીએ કે પ્રભુએ વધસ્તંભ પર મારા પાપ લઈ લીધા, એ વધસ્તંભના બલિદાનમાં મને મારા પાપોની માફી મળી છે, એ વિશ્વાસ, એ ખાતરી આપણને પ્રભુ તરફથી ન્યાય પણ આપે છે. આપણા પાપ માફ કરવામાં આવે છે. અને આગળ લખવામાં આવ્યું 25મી કલમ, દેવ તેને તેના રક્ત પરના વિશ્વાસથી, વિશ્વાસ ખૂબ જરૂરી છે કે મારા પાપ, મારા અપરાધો વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના બલિદાનમાં એમના શરીરમાં લઈ લીધા, એ વહેવડાવેલા રક્તમાં મને મારા પાપોની માફી મળી છે, એ વિશ્વાસ ખૂબ જરૂરી છે. એ રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા એટલે કબૂલાત પણ જરૂરી છે કે પ્રભુ હું પાપી છું અને મને એ વહેવડાવેલા રક્તમાં મને શુદ્ધ કરવામાં આવે એવી મારી પોતાની જરૂરિયાત છે, મને શુદ્ધ કરો. એ ઈચ્છા દર્શાવવી, એ કબૂલાત, એ પ્રાયશ્ચિત થવું. અને ત્યાં આગળ લખ્યું છે પ્રાયશ્ચિત થવા શરૂ ઠરાવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ, તે વિશે દેવ પોતાનું ન્યાય પણ દેખાડ. અને આ બધા આપણે જાણીએ છીએ કે આપણે પાપી છીએ, આપણા પાપ માફ કરવામાં આવે. ક્યારે પાપ માફ કરવામાં આવે છે? ચોક્કસ કબૂલાતથી, પાપની કબૂલાત કરતાં આપણા પાપ માફ કરવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે વ્યક્તિ બાપ્તિસ્મ લે અને બાપ્તિસ્મ દ્વારા એ કબૂલ કરે કે હું પાપી છું અને હું મારા એ પાપી જીવનમાં એટલે કે જૂના જીવનમાં હવે હું એ અંત લાવવા ચાહું છું. અને બાપ્તિસ્મ લેનાર વ્યક્તિ જ્યારે એ કુંડીના પાણીમાં જ્યારે એને ડૂબાડવામાં આવે છે તો એ જૂના જીવનમાં મૃત્યુ પામે છે. જૂનું જીવન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યાં વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, એ વ્યક્તિ હવે વધસ્તંભ પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં એ પોતે પણ મરી જાય છે અને પ્રભુના રક્તમાં શુદ્ધ થઈને જ્યારે વ્યક્તિ એ પાણીની બહાર આવે છે તો એક નવો વ્યક્તિ,
એક નવું જીવન જે પ્રભુની કૃપામાં અને પ્રભુના એ બલિદાનમાં, પ્રભુના વેરાળ રક્તમાં આપણને આપણા પાપો માફ કરીને પ્રભુ તરફથી મફત અને ભરપૂર એવો આશીર્વાદ આપવામાં આવે છે, એવા જીવનનો એ ભાગીદાર બનાવશે. પ્રભુ પછી એ પાપો નથી જોતો. પ્રભુ પોતે પાપો ભૂલી જાય છે કે સ્ટેનલી કેવો હતો, કેવા પાપ કર્યા અને કેટલા ભયંકર પાપો કર્યા, કેટલા મોટા મોટા પાપો કર્યા. ના વાળો, ચોક્કસ ગત દિવસોમાં મેં પોતે પણ કહ્યું હતું કે પ્રભુ એવું હૃદય આપ્યું છે. હા, જે અમારા અપરાધી, બરાબર, જે પ્રાર્થના શીખવામાં આવી કે પ્રભુ જેમ અમે અમારા અપરાધીઓને, અમારા ઋણીઓને માફ કરીએ છીએ, તેમ પ્રભુ તું અમારા ઋણો અમને માફ કર. ચોક્કસ પ્રભુ એવો આત્મા આપ્યો છે અને એવા ઋણીઓને, અપરાધીઓને કે જે મારી માટે થઈને કે મારા જીવનમાં ઠોકરું બન્યા છે, મેં બધાને માફ કર્યા છે. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મેં તો માફ કર્યા છે, પણ ઘણા એવા પણ છે કે જે બીજાને માફ કરી શક્યા નથી. હા, કદાચ એમાં હું પણ હોઈ શકું કે સાહેબ સંદેશો આપે છે, પાળક સંદેશો આપે છે, પણ કદાચ પાળક તરીકે મને પણ હજી મારા માટે પણ મનમાં ક્યાંક કોઈક એવી બાબત ભરી રાખી હશે અને આપણે તેમ છતાંય પ્રભુની પાસે આવીએ છીએ અને એવા જીવનોમાં જીવીએ છીએ, એવા વિશ્વાસ, એવી ખાતરીમાં જીવીએ છીએ કે વધસ્તંભ પર પ્રભુ મારે એવા મોટા મોટા પાપો જે કોઈ માફ ના કરી શકે, એ પ્રભુએ વધસ્તંભ પર પોતાના બલિદાનમાં, વેળા રક્તમાં મને માફ કર્યો છે, મને શુદ્ધ કર્યો છે, મને શુદ્ધ કરી છે. પ્રભુ ભૂલી જાય છે, પ્રભુ યાદ નથી રાખતા કે સ્ટેનલીએ ગઈકાલે કેવા પાપો કર્યા હતા, કેટલા ભયંકરો પાપ કર્યા હતા. પ્રભુ બધું ભૂલી જાય છે. આ પાપનો પહેલો પ્રકાર કે જે આપણે પ્રભુની ઓળખ પહેલાં પાપ કર્યા હતા, એ પાપનો પહેલો પ્રકાર કે પ્રભુની ઓળખમાં આવ્યા પહેલાં જે આપણે આદમ હવાના વંશજો તરીકે, દીકરા દીકરીઓ તરીકે જે પૃથ્વી પર જીવન જીવ્યા, એ પાપનો પહેલો પ્રકાર. આખું જગત એ પ્રમાણે પાપી છે, દેવના મહિમા વિશે બધા જ અધૂરા છે. પણ જ્યારે આપણે કબૂલાત કરીએ છીએ, પ્રભુના એ બલિદાનની સમજ, પ્રભુના એ વેળાળા રક્તની સમજ અને એનો જે આશીર્વાદ જીવનમાં પ્રાપ્ત કરીએ છીએ અને પાપોની માફી પ્રાપ્ત કરીએ છીએ અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે જીવન જીવીએ છીએ, અને પછી શું? પછી પાપ કરીએ છીએ, પછી પણ પાપ કરીએ છીએ. એ પાપનો બીજો પ્રકાર. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એકવાર પ્રભુ પર વિશ્વાસ કર્યો, એ કબૂલાત કરી કે વધસ્તંભ પર પોતાના બલિદાનમાં પ્રભુ ઈસુએ મારા બધા જ પાપ અપરાધો દૂર કર્યા છે, શુદ્ધ કર્યો છે, શુદ્ધ કરી છે અને હવે હું પ્રભુમાં નવું જીવન પ્રાપ્ત કરનાર, નવો જન્મ પામનાર વ્યક્તિ છું. પણ તેમ છતાંય શું, આપણે કેવું જીવન જીવીએ છીએ? તેમ છતાં પણ આપણે પાપ કરીએ છીએ. અને એટલા માટે ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે પાપ કરે છે ત્યારે એમ ના કહી શકે પ્રભુ અમારા અજાણતા કરેલા પાપોને અમને ક્ષમા. અજાણતા એને કહેવાય કે જ્યારે તમે પહેલાં એ વસ્તુથી વાકેફ નથી કે પાપ શું છે, માફી શું છે, પશ્ચાતાપ શું છે, પ્રભુનું બલિદાન શું છે. એને પછી કહેવામાં આવે છે જાણી જોઈને કરેલા પાપ. હિબ્રુઓને પત્ર, બીજા પ્રકારનું પાપ. હિબ્રુઓને પત્ર, બરાબર. પહેલા પ્રકારનું પાપ જે બાપ્તિસ્મા પહેલાં જે જીવન હતું, પ્રભુને સમર્પિત થયા તે પહેલાંનું જીવન, નવો જન્મ નથી પામ્યા તે પહેલાંનું જીવન, એ પાપી જીવન. પણ પ્રભુ એ માફ કરે છે, એના માટે થઈને કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. એ મફત અને ભરપૂર પ્રભુ તરફથી મળતો આશીર્વાદ છે અને એનો ન્યાય પણ નથી થતો. એવું નથી કે પહેલાં ભયંકર પાપો કર્યા અને તું બાપ્તિસ્મા લઈને બહુ સારો કે બહુ સારી થવા જઈ રહી છે, ના હું તને શિક્ષા તો કરીશ. ના વાલા, એવું નથી. પ્રભુની એ માફી તો પ્રભુ બધું જ ભૂલી જાય છે. એ પાપોની કોઈ શિક્ષા નથી. પ્રભુ એનો ન્યાય નથી કરતા કે ના હજી હું પણ તને એ બાબતને લઈને તારો ન્યાય કરીશ. ના, પ્રભુ ભૂલી જાય છે તો ભૂલી જાય છે. પણ પછી ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુને ઓળખીને જો પાપ કરીએ છીએ તો તમે વાંચો હિબ્રુઓને પત્ર 10મો અધ્યાય, બીજા પ્રકારનું પાપ જે આ પ્રમાણે છે. હિબ્રુઓને પત્ર 10મો અધ્યાય અને 26મી કલમથી ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, પેજ નંબર 222, હિબ્રુ 10 અને 26. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી
જો આપણે જાણી જોઈને પાપ કરીએ છીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી, પણ 2 કે 3 સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી. તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદ્યો છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે તે વિશે તમે શું ધારો છો? ખ્રિસ્તી વ્યક્તિઓ બહુ મોટી ગેરસમજમાં જીવે છે કે આજે પણ પ્રભુ કૃપાળુ છે. ભલે આપણે પ્રભુને ઓળખીએ છીએ, પ્રભુએ આપણને બધા સંપર્ક વેવડા રકમમાં પાપ માફ કર્યા છે, પણ હજી પણ જો આપણે પાપ કરીએ છીએ, આપણાથી પાપ થાય છે અને કબૂલાત કરીએ છીએ, પ્રભુ માફ કરે છે. ચોક્કસ પ્રભુ આપણને પ્રેમ કરે છે અને પ્રભુ કૃપાળુ છે. પ્રભુ પાપ માફ કરે છે, બીજા પ્રકારનું પાપ પણ માફ કરે છે, પણ એ કહેવાય શું? જાણી જોઈને કરેલા પાપ. એટલે એના માટે થઈને ન્યાય તો રહેલો જ જોઈએ. જીવનો માટે જોઈએ એવા પ્રેક્ટિકલી ઉદાહરણથી આપણે જોઈએ. સૌથી પહેલું આપણે લઈએ મૂસા. બરાબર? તો ગણનાનું પુસ્તક ખોલો તમે, ગણના 20મો અધ્યાય. ગણના 20મો અધ્યાય. ને ત્યાં પાણીની અછત થઈ, અરણ્યની અંદર પાણીની અછત થઈ અને બીજી વખતનું પાણી. પહેલી વખત તો પાણીની અછત થઈ. પ્રભુએ કીધું મૂસાને, જા એ પેલો ખડક દેખાઈને લાકડી માર. અને એ જ પ્રમાણે કરે છે કે હા ભાઈ, પ્રભુ તમને પાણી કાઢી આપે છે, ખડકને લાકડી મારે છે અને પાણી આવે છે. પણ બીજી વખતની બાબત ત્યાં પ્રમાણે છે. ગણના 20મો અધ્યાય અને 8મી કલમ. ગણના 20મો અધ્યાય 8મી કલમ. લાકડી લે ને તું તથા તારો ભાઈ હારૂન લોકોને એકઠા કરીને તેઓના દેખતા ખડકને કહો. અહીંયા ક્યાં એવું નથી કહેતા પ્રભુ કે તું ખડકને લાકડી માર. બરાબર? મૂસાને બહુ સ્પષ્ટ કહે છે કે લોકોને એકઠા કરો. કોણ? તમે 2 જણા, તું અને તારો ભાઈ હારૂન. લોકોને એકઠા કરો ને તેઓના દેખતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે, અને તું ખડકમાંથી તેઓને સારું પાણી વહેતું કર. એમ તું જમાતને તથા ઢોર ઢાકને પા. બહુ સિમ્પલ આજ્ઞા છે. હવે મૂસાના માટે એમ કહેવાય પ્રભુને નથી ઓળખતો? કહેવાય એવું? કોઈ એમ કહેશે કે મૂસા ભૂલથી થયું એમથી? એક આ પ્રભુને એટલું બધું ઓળખતું હતું. જે વ્યક્તિ સાક્ષાત દેવને પોતાના એમ કહેવાય સંપૂર્ણપણે સભાન અવસ્થામાં હાજરીને અનુભવે, સિનાઈ પર્વત પર 40 દિવસ રાત વગર ખાધે વગર પાણી પીધે જેણે પ્રભુની હાજરીનો અનુભવ કર્યો, પ્રભુના હાથથી લખેલી શિલાપાટીઓ લઈને જે સિનાઈ પર્વત પરથી ઉતર્યો, એ વ્યક્તિ, પ્રભુએ કીધું ખડકને ખાલી કહેવાનું છે કે ભાઈ ખડક, હું તને જીવતા દેવ યહોવાના નામમાં કહું છું કે ઇસ્રાયેલ લોકોને પાણીની જરૂર છે, તું પાણી આપ. અને ખડકમાંથી પાણી નીકળે. પણ શું કર્યું? 9મી કલમ. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે તેની સમ્મુખથી લાકડી લીધી અને મૂસાએ તથા હારૂનને ખડક આગળ મંડળીને એકઠી કરી ને તેણે તેઓને કહ્યું કે હે દંગાખોરો સાંભળો. હવે પ્રભુના લોકોને કેવો શબ્દ પ્રયોગ કર્યો? દંગાખોરો. લોકોને ભેગા કરીને કીધા, દંગાખોરો સાંભળો, શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? પ્રશ્નાર્થ ચિહ્ન કે આ ખડક છે, પાણી નીકળશે, પણ શું અમે, એટલે કે હું ને હારૂન તમારા માટે, દંગાખોરો, પાપી લોકો, ફિતુરી લોકો, તમારા માટે અમે પાણી કાઢીએ? અને શું કર્યું? 11મી કલમ. મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને 2 વાર પોતાની લાકડી મારી અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું, અને લોકોએ તથા તેઓના ઢોરોએ પણ તે પીધું. 12મી કલમ. પરિણામ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નથી. કેમ કે ક્યાંય પ્રભુનું નામ આવ્યું નહીં. ચમત્કાર થયો પણ પ્રભુને મહિમા મળ્યો નહીં, પ્રભુનું નામ આવ્યું નહીં. ઉપરથી કોણે શ્રેય લઈ ગયા બધો? મેં કર્યું છે, અમે કર્યું છે, અમે તમારા માટે પાણી કાઢવા જઈ રહ્યા છે, અમે તમારા માટે પાણી કાઢવાના છે, તમે તો દંગાખોર લોકો છો, તેમ છતાં અમે તમારા માટે પાણી કાઢીએ છીએ. પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે કે તમે
ઇસરાયેલ પુત્રોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહીં, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. હવે બહુ આશ્ચર્યની વાત એ છે કે ખરેખર આની પહેલાં એક એવી ઘટના બને છે કે જે ગણનાના પુસ્તકમાં જ છે, અને ગણનાના પુસ્તકમાં એ ઘટના બને છે જાસૂસીની ઘટના. વચનનો દેશ પ્રાપ્ત કરવાના માટે થઈને 13મો અધ્યાય, ગણનાનું પુસ્તક 13મો અધ્યાય, બરાબર. દરેક કુળમાંથી એક વ્યક્તિ, 12 વ્યક્તિઓની પસંદગી થાય છે. મૂસા એ લોકોને કહે છે જાઓ જાસૂસી કરો. કેટલા દિવસ જાસૂસી કરે છે? 40 દિવસ જાસૂસી કરે છે. અને એ લોકો રિપોર્ટિંગ કરવા માટે પાછા આવે છે, અને એ રિપોર્ટિંગ સાંભળીને એમાં 2 ભાગ પડે છે. 2 જણા એટલે કે યહોશવા અને નૂનનો દીકરો યહોશવા અને કાલેબ એમ કહે છે કે ભાઈ પ્રભુએ આપણને વચનનો દેશ આપી દીધો, આપણે હુમલો કરીએ અને જીતી લઈએ. 10 જાસૂસો નેગેટિવ પોતાનો અભિપ્રાય આપે છે કે એ તો રાક્ષસો છે, આપણે તો એમની અગાડી તીડ જેવા છે. અને બહુ મોટી કચકચ થાય છે. મૂસા અને હારૂન વિરુદ્ધ ને નૂનનો દીકરો યહોશવા અને કાલેબની વિરુદ્ધ લોકો ઉશ્કેરાય છે અને પથ્થરે મારવા ભેગા થાય છે. અને પ્રભુ ત્યાં એ લોકોના એ હૃદયની કલ્પનાઓ પ્રમાણે, એમના બોલેલા શબ્દો પ્રમાણે પ્રભુ એ લોકોનો ન્યાય કરે છે. અને આ બધી ઘટના કઈ છે? સિનાઈ પર્વત ઉપર યહોવા દેવે દર્શન આપ્યું, 10 આજ્ઞાઓ આપી, વિધિઓ આપી, એ પછીની બધી ઘટનાઓ છે. અને તેમ છતાં ઇસ્રાયેલ લોકો એ જીવતા દેવની ઓળખથી દૂર થઈ જાય છે, એ અનુભવથી દૂર થઈ જાય છે કે પ્રભુ દેવ કે જેણે અશક્યને શક્ય કર્યું, આ લાલ સમુદ્ર જેના ભાગ થાય અશક્ય તો એ શક્ય કર્યું. સિનાઈ પર્વત પર દેવની હાજરી અગ્નિ અને ભડકા સ્વરૂપે આવે અને એ વાત કરે ત્યારે માણસ શું, એ પર્વતો ધ્રુજી ગયે, ધરતી ધ્રુજી ગઈ, ધરતીકંપનો અનુભવ થયો. અને એ જીવોનોએ કીધું કે અમે અવાજ સાંભળતા અને આ પરિસ્થિતિમાં બીએ જ દેવની આ હાજરીથી અમને કંપારી છૂટે છે, અમે મરી જઈશું. અને મૂસાને કહે છે કે તું જા અને અમારા વતી દેવની સાથે વાત કરે. અને મૂસા જાય છે અને વાત કરે છે. અને એ લોકો એ દેવના ચમત્કારો વિસરી જઈને એમ કહે છે કે અમને અહીંયા રાનમાં દેવ મરવાને માટે લઈ આવ્યો છે, અમારા બાળકોને લૂંટરૂટ થઈ જવા માટે લઈ આવ્યો છે. અને પ્રભુ ત્યાં કહે છે તમે અમારી સાથે કરો. એ જ ગણના અને 14મો અધ્યાય 28મી કલમ. પ્રભુ હવે એ લોકોને એમના એ બોલેલા શબ્દો પ્રમાણે ન્યાય કરે છે, જજમેન્ટ આપે છે. 28મી કલમ, ગણના 14 અને 28. તેઓને કહે કે યહોવા કહે છે હું જીવતો છું, તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું તમને નક્કી કરીશ. અરણ્યમાં તમારી લાશો પડશે અને તમારામાંના જીવોની ગણના થઈ હતી તે બધા, એટલે 20 વર્ષની ઉંમરના તથા તેથી ઉપરના જોએ મારી વિરુદ્ધ કચકચ કરી છે, તે તમારી આખી સંખ્યામાંનો કોઈ જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે તેમાં જવા પામશે નહીં. કેવળ યફુન્નેનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશવા જવા પામશે. બાકી બધા તમે 40 વર્ષમાં જેમ બોલ્યા છો બરાબર એ પ્રમાણે 40 વર્ષમાં તમે એને બધા નાશ પામશો. હવે આ ઘટના બની હતી ને, એમાં એવું કહેવાય છે, આપણે એવું માને છે કે યહોશવા અને કાલેબ જ એ વચનના દેશમાં જશે એવો પ્રભુએ નિર્ણય લઈ લીધો. એવું નહોતું, એની સાથે બીજા પણ 2 માણસ હતા કે જેને વચનના દેશમાં જવાની આશા હતી. પ્રભુ એમને ના નહોતી પાડી કે તમે નહીં જાઓ. અને 2 જણ કોણ હતા ખબર? મૂસા અને એનો ભાઈ હારૂન હતા. પણ જે અરણ્યમાં કચકચ થઈ પાણીના માટે, અને મૂસા અને હારૂને જે કર્યું, કદાચ હું એવું માનું છું કે ઓવર કોન્ફિડન્સ કે કાલેબ અને યહોશવા તો જશે પણ અમારા એ 2ના નામ પ્રભુએ મૂકેલા છે, અમને હિડન વિઝા આપી દીધેલો છે કે તમારે એ વચનના દેશમાં જવાનું છે, તમે બચી જશો, વાંધો નહીં, તમે આ 40 વર્ષમાં નહીં મરો. અને કદાચ એને એવો કોન્ફિડન્સ અહીંયા મૂસા અને હારૂનને ભારે પડી ગયા. શું કહે છે ત્યાં? બહુ સ્પષ્ટ કહે છે જે પરિણામ છેલ્લે આવ્યું એ કચકચનું પાણી કાઢ્યાની બાબત પછી. 12મી કલમ ફરીથી વાંચે, 20મો અધ્યાય, ગણના 20 ને 12. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું મારા પર વિશ્વાસ ન કરતા ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિએ તો મને પવિત્ર બનાવો નહીં, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. અને પછી જુઓ, તરત જ હારૂન ઓલરેડી મરી જાય છે. 22મી કલમ એ જ અધ્યાય
અને ઇસ્રાયેલ પુત્રો એટલે આખી જમાત કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવ્યા, અને હોર પર્વતમાં અદોમ દેશની સરહદ પાસે યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, હારૂન પોતાના પૂર્વજોની સાથે મળી જશે, કારણ કે જે દેશ મેં ઇસ્રાયેલ પુત્રોને આપ્યો તેમાં તે જવા પામશે નહીં, કેમ કે તમે મરીબાના પાણી પાસે મારા વચનની વિરુદ્ધ દંગો કર્યો. તમે હારૂનની જગ્યાએ, મૂસાની જગ્યાએ હોવ તો કેવું વિચારો? કેટલો મોટો અફસોસ થાય કે ઓલરેડી વિઝા હતો, ટિકિટ હતી, ખાલી જવાનું જ હતું, અને શું થયું? એક નાની ભૂલ થઈ ગઈ. પાણી કાઢવાનું હતું, કાઢ્યું બી ખરું, પણ એક પ્રભુનું નામ ના લીધું ખાલી, બસ કે આ અમે નથી કરતા, પ્રભુ દેવ કરી રહ્યા છે. અને એક ખાલી એમની એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ઓવર કોન્ફિડન્સ એમને ભારે પડી ગયો. હારૂન તો મરી ગયો તરત જ, બરાબર, થોડા સમય પછી હારૂન મરી ગયો, પણ મૂસા પ્રભુની પાસે કદાચ માગે છે, પ્રભુ મારે આટલું જલ્દી નથી મરવું, બરાબર. 40 વર્ષ ત્યાં આપ્યા, 40 વર્ષ કાઢવા તો દો. અને ખરેખર મૂસાએ 40 વર્ષ દરમિયાન એકલો એક એવી વ્યક્તિ હોય છે જેમની ગણના થઈ હતી, બરાબર, મિસ્રમાંથી નીકળ્યા નહીં. મૂસા એક એવી વ્યક્તિ હોય છે કે જે છેક સુધી જીવે છે. આપણે એમ થાય શું મૂસાએ ફરીથી પાપ કબૂલાત નહીં કરી હોય? બરાબર, આપણે તો બહુ સારા ખ્રિસ્તીઓ છે, પાપ કબૂલાત કરીએ છીએ, બરાબર. જ્યારે સમય મળે છે, ચોક્કસ હું એવું માનું છું, પાપ કબૂલાત આપણે કરીએ છીએ, અને પ્રભુ આપણને માફ પણ કરે છે. તો શું મૂસા ફરીથી ના કહી શકે કે પ્રભુ હજી એક, પ્રભુ ભૂલી જાઓ ને, પ્રભુ માફ કરો? જો તમે ખોલો મારી સાથે પૂર્ણ નિયમ 3 અધ્યાય, પૂર્ણ નિયમ તેનો 3 અધ્યાય. અને મૂસા ચોક્કસ એ પ્રભુને ઓળખતો હતો કે પ્રભુ કૃપાળુ છે, પ્રભુ મને પ્રેમ કરે છે, કદાચ પ્રભુ મને માફ કરી શકે છે. પૂર્ણ નિયમ 3 અધ્યાય 23મી કલમ. અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી. બહુ ધ્યાનથી સાંભળજો, આ પૂર્ણ નિયમમાં મૂસા પોતે નોંધ કરે છે. હવે આ તો એક વખતનો બનાવ એ નોંધે છે, એવું નથી કે એણે બહુ બધી ટ્રાય ના કરી હોય. ચોક્કસ હું માનું છું ઘણી બધી વખત કીધું હશે, પણ અહીંયા એ પ્રભુને આજીજી કરે છે. કેવી? 24મી કલમ. હે પ્રભુ યહોવા, તે તારા સેવકને તારું મહાત્મ્ય તથા તારો બળવાન હાથ દેખાડવા માંડ્યા છે, કેમ કે આકાશમાં અથવા પૃથ્વીમાં એવો કયો દેવ છે કે જે તારા જેવા કામો તથા તારા જેવા મહાન કૃત્યો કરી શકે? 25મી કલમ. કૃપા કરીને મને પાર જવા દે. કેમ? કેમ કે હવે છેક અંત ભાગમાં છે, વચનનો દેશ હવે ઓળંગવાની જ વાત છે. બોર્ડર ઓળંગે એટલે વચનનો દેશ. પ્રભુને કહે છે, પ્રભુ મને પાર જવા દે, મને વચનનો દેશ જોવા દે. 25મી કલમ. કૃપા કરીને મને પાર જવા દે ને યર્દનની પેલે પારનો ઉત્તમ દેશ, એટલે તે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લબાનોન મને જોવા દે. પણ તમારા લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહીં. અને યહોવાએ મને કહ્યું, તું આટલામાં સંતોષ માન. પ્રભુએ હવે છે ને થોડું કડક શબ્દોમાં કીધું, ભાઈ મૂસા, અહીંયા સુધી બોર્ડર સુધી આવે છે ને, એ જ બહુ છે તારા માટે. તું આટલામાં સંતોષ માન. પછી શું કહે છે આગળ? આ બાબત હવે પછી કદી મારી આગળ બોલીશ માં, ફરીથી હવે આ બાબતની રજૂઆત કરીશ. પિસગાના શિખર ઉપર ચઢને તારી દ્રષ્ટિ પશ્ચિમ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો, કેમ કે તું આ યર્દનની પાર જવા પામશે નહીં. હવે હું એમ કહું છું કે તમે પોતાને ખ્રિસ્તી માનો છો, બાપ્તિસ્મ લીધેલું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પાપ માફ કર્યા છે, કબૂલાતમાં તમે નવો જન્મ પામેલા વ્યક્તિ છો. નવા જીવનમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ પડે તેવું જીવન જીવી રહ્યા છો. અને તેમ છતાં જો ક્યાંક કોઈક એવી પરિસ્થિતિમાં તમારાથી પાપ થયું છે, તો ચોક્કસ એ માટે તૈયાર રહેજો કે પ્રભુ એનો ન્યાય કરશે. ઘણી વખત હું વિચારું છું કે પ્રભુના સેવકોના જીવનમાં મુશ્કેલીઓ શા માટે આવે છે. હું તો સેવકોની વાત જોવા, દરેક ખ્રિસ્તી જીવનમાં 2 બાબતો હોય છે, દરેકના માટે લાગુ પડે છે, હું બાકાત નથી. એક તો તમે કાં પરીક્ષણોનો સામનો કરી રહ્યા છો, તમારા જીવનમાં શૈતાન જે પરીક્ષણો લાવે એમ, પણ એમાં પ્રભુ તમને પરીક્ષણોની પાર ઉતારશે જો તમે ન્યાયી હશો તો.
પણ જો તમે ક્યાંક કોઈક એવી બાબતોમાં પાપ કરી બેઠા છો તો તમારા જીવનમાં પ્રભુ શિક્ષા પણ લાવે છે, તમારા જીવનનો ન્યાય કરે છે, અને એ સ્વીકારવું જ. બીજી વ્યક્તિનું જોઈએ ફરીથી, કેમ કે આ બહુ જરૂરી છે. બીજી વ્યક્તિ બધા જ આપણે જાણીએ છીએ, દાઉદ રાજા. બીજો સમુએલ અને 12મો અધ્યાય. બીજો સમુએલ 12મો અધ્યાય. દાઉદનું પાપ આપણે બધા જાણીએ છીએ. દાઉદ એમ ના કહી શકે એ નાથાન પ્રબોધકને કે ભાઈ હું ફરીથી બાપ્તિસ્મા લઈશ અને પ્રભુ મને માફ કરશે. ના, જ્યારે નાથાન પ્રબોધક આવે છે અને કહે છે કે ભાઈ તે પાપ કર્યું છે, બરાબર, તો એ સાંભળીને એ પોતે પણ કબૂલ કરે છે કે હા, મેં પાપ કર્યું છે. તમે જુઓ, એ પોતે કબૂલ કરે છે. આખી ઘટના તમે 12મા અધ્યાયમાં ઘરે જઈને વાંચી શકો છો. બહુ ટૂંકમાં આપણે જોવા માગીએ છીએ. જ્યારે નાથાન પ્રબોધકે દાઉદને કહ્યું કે તે આવું આવું ફલાણું ફલાણું કર્યું છે, અને એ સ્વીકારે છે. 13મી કલમ શું કહે છે? અને દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે. આ બીજા પ્રકારનું પાપ છે જે જાણી જોઈને કરે છે. તમે એવો દાવો ના કરી શકો કે મેં અજાણતામાં કર્યું છે. તમે પ્રભુને જીવતા દેવને ઓળખો છો, અને તેમ છતાં જો તમારાથી ભૂલ થાય, જો તમારાથી પાપ થાય, તો તમારે તૈયારી રાખવી કે પ્રભુ એનો ન્યાય કરશે. પરિણામ તો ભોગવવું રહ્યું. હા, કબૂલાત કરી શકાય છે, બીજા પાપની પણ દેવની આગળ કબૂલાત કરી શકાય છે. પ્રભુ બીજા પ્રકારનું પાપ પણ માફ કરે છે, પણ તમે જે કર્યું છે એ તો ભોગવવું રહ્યું. પહેલા પ્રકારના પાપમાં દેવ કુદરતી ન્યાય કરે છે કે તમે જેવું વાવ્યું હશે એ જ તમે લણવાના છે. પણ બીજા પ્રકારના પાપમાં, જાણી જોઈને કરેલા પાપમાં દેવ તરફથી કોપ રહેલો છે. હિબ્રુના પત્રમાં આપણે જોઈ ગયા કે પ્રભુ ન્યાય કરશે. એ શિક્ષા તો ભોગવવી જ રહી આપણા પાપની. અને ક્યાં જીવતા જીવે ફિઝિકલી શરીરમાં છે ત્યાં સુધી એનાથી આપણે બચી શકતા નથી. પણ તેમ છતાંય જો તમે કબૂલ કરો છો તો પ્રભુ એવાય પાપની માફી આપે છે. તમે જો દાઉદે કીધું કે હા, મેં પાપ કર્યું છે, તો નાથાને તાત્કાલિક મેનો જવાબ આપ્યો કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. એટલે કે બીજા મરણથી નરકથી પ્રભુ આપણને બચાવી લે છે. કેમ કે તમે જાણી જોઈને કરેલા પાપની પણ માફી મેળવી છે, પણ પરિણામ તો ભોગવવું રહ્યું. અને નાથાને શું કીધું? 10મી કલમથી વાંચો, એ જ બીજો સમુએલ 12મો અધ્યાય 10મી કલમ. તો હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં. 3 પ્રકારની શિક્ષાત્મક બાબતો દાઉદના જીવનમાં આવી. પહેલું, એને કહેવામાં આવ્યું કે તલવાર તારા ઘરમાંથી દૂર થશે નહીં, કેમ કે તે મને તુચ્છ કર્યો છે. નેરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે. 11મી કલમ, બીજા પ્રકારની શિક્ષા. પહેલું તો તલવાર તારા ઘરમાંથી દૂર થશે નહીં. બીજી શિક્ષા 11મી કલમ, યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ. દાઉદના 2 દીકરાઓ, અને બંને દીકરાઓએ વારાફરતી એમણે ફિતૂર કર્યું દાઉદની વિરુદ્ધ, અને ઘણા એમના ભાઈઓને મારી પણ નાખ્યા. બીજા પ્રકારની શિક્ષા કહે છે તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ. હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતા તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે, કેમ કે તે ગુપ્ત રીતે કર્યું છે. પણ હું આ કાર્ય સર્વ ઇસ્રાયેલના દેખતા તથા સૂર્યના દેખતા કરીશ. અને કોણે એવું કર્યું? એનો જ દીકરો અબશાલોમ, કે જે એની સામે ઊભો થયો. અને આ વચન ત્યારે પરિપૂર્ણ થયું. બીજા પ્રકારની શિક્ષા. દાઉદના દીકરાઓએ કે જેઓએ યરૂશાલેમ પર રાજ કર્યું, દરેકના જીવનમાં એમ કહેવાય કે બળવા થયા. દરેકના પેલા રાજ્યકાળ દરમિયાન બળવા થયા. દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક બળવો થયો. તલવાર એમના જીવનોમાં હતી. કદી દાઉદના કુટુંબથી તલવાર દૂર ના થઈ. અને ત્રીજા પ્રકારની શિક્ષા, વ્યભિચારના પરિણામે જે બાળક ઉતર્યું હતું. 18મી કલમ, 7મે દિવસે એમ થયું કે તે બાળક મૃત્યુ પામ્યું. જો દાઉદ પોતે નથી બચી શકતો, મૂસા જો આટલું પ્રભુનું કામ કર્યા છતાંય આજીજી કાળા વિનંતી કરે કે પ્રભુ એક નાની ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, તો તમને શું લાગે છે? તમે ખ્રિસ્તી જીવનમાં બેફામ થઈને પ્રભુનું ભય બીક રાખ્યા વગર જો કંઈક એવું કામ કરશો
કે જે પ્રભુને નથી ગમતું, કેમ કે પાપની વ્યાખ્યા જે છે, પાપ શું છે? પ્રભુને નથી ગમતું એવું કામ જો આપણે કરીએ છીએ જે દેવની દૃષ્ટિમાં પાપ છે, તો વાલાઓ ચોક્કસ એનું પરિણામ આપણે ભોગવવું. પહેલું પાપ પ્રભુને ઓળખ્યા પહેલાંનું, એનો ન્યાય કુદરતી રીતના થાય છે. આખા જગતમાં એવા ઘણા બધા લોકો જે પ્રભુને નથી ઓળખતા, પણ એમનો ન્યાય કુદરતી રીતના થાય. જે જેવું જીવે છે, જેવું કરે છે, એવું પામે છે. પણ બીજા પ્રકારનું પાપ, ઘણા લોકો તો એવાય છે કે બીજા પ્રકારનું પાપ કરીને પણ એમ કહે છે અજાણતાથી થયું છે, પ્રભુ અમે એની માફી માગીએ છીએ. જ્યાં સુધી તમે કબૂલ નહીં કરો કે હા પ્રભુ એ મારાથી જાણતા જ, હું જાણી જોઈને બાબત કર્યું છે, પ્રભુ મને માફ કર. દાઉદે કબૂલાત કરી કે હા મેં એ કર્યું છે અને કીધું કે તારું પાપ માફ થયું છે. આવું તો ઘણું બધું કહી શકાય છે, ઘણા બધા એવા ઉદાહરણો છે. પણ ત્રીજા પ્રકારનું પાપ જે બહુ ભયંકર છે, ત્રીજા પ્રકારનું પાપ નવા કરારમાં 1 યોહાન 5મો અધ્યાય, નવા કરારમાં 1 યોહાન 5મો અધ્યાય 16 અને 17 કલમ કોઈ સભાજનોથી વાંચે. 1 યોહાન 5મો અધ્યાય 16 અને 17 કલમ. બહુ સ્પષ્ટ પ્રભુનું વચન કહે છે. યોહાન કહે છે મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ, એટલે કે જેની માફી મળે છે, જે પાપની કબૂલાત કરતાં માફી મળે એવું પાપ કરતાં જો કોઈ જુએ તો શું કરવાનું? તો કહે છે પાપ કરનાર માટે જુઓ તો તેણે માગવું, પોતાના ભાઈને કરતો જુઓ તો માગવું, બરાબર? એટલે કે પ્રાર્થના માગવું કે પ્રભુ એનું પાપ માફ કરે, એને એવી સદબુદ્ધિ આપ કે પાપ કબૂલ કરે અને તમે એના પાપ માફ કરો. પણ આગળ કહે છે એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓ માટે દેવ તેને જીવન આપે, બરાબર? એ માટે પ્રાર્થના કરવી. પણ પછી આગળ મરણકારક એવું પણ પાપ છે, તે વિશે હું કહેતો નથી કે વિનંતી કરવી. મરણકારક એવું પાપ, ત્રીજા પ્રકારનું પાપ છે મરણકારક પાપ. જોઈએ એની શરૂઆત. એવું નથી કે નવા કરારમાં છે, જૂના કરારમાં પણ છે. તો અમારી સાથે ખોલો હિબ્રુઓનો પત્ર 6 અધ્યાય, હિબ્રુઓનો પત્ર 6 અધ્યાય અને 4 કલમ. હિબ્રુઓનો પત્ર 6 અધ્યાય 4 થી 6 કલમ, 4 કલમથી 6 કલમ સુધી આ પ્રમાણે છે. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, બરાબર? નવો જન્મ પામ્યા, પવિત્ર આત્માના ભાગીદાર થયા. 5મી કલમ. અને જેઓએ દેવના ઉત્તમ વચનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો કે આ પ્રભુ અમને સ્વર્ગમાં લેશે, પ્રભુ વચન આપ્યું છે. 6મી કલમ. અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવો એ અશક્ય છે, કેમ કે તેઓ પોતાનામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જણાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. મરણકારક પાપ, એ પસ્તાવો કરવા છતાંય પાપની માફી મળતી નથી. યોહાન કહે છે એના માટે પ્રાર્થના કરો એવું નથી કહેતો. કેમ કે મરણકારક પાપ કરી રહ્યો છે, એની માફી નથી. કોણે એવું પાપ કર્યું જૂના કરારમાં? 1 સમુએલ 2 અધ્યાય, 1 સમુએલ 2 અધ્યાય. જેઓએ મરણકારક પાપ કર્યું અને એની શિક્ષા પણ થઈ. 1 સમુએલ 2 અધ્યાય અને 25મી કલમ. એલીના એ 2 દીકરાઓ હતા. શું થયું? 25મી કલમ શું કહે છે? જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો દેવ તેનો ન્યાય કરશે. જો માણસની વિરુદ્ધ પાપ કરે તો દેવ તેનો ન્યાય કરશે. પણ જો કોઈ માણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો તેને સારું કોણ વિનંતી કરશે? પણ તેઓએ પોતાના બાપની વાત સાંભળી નહીં, કેમ કે યહોવાની ઈચ્છા તેઓને મારી નાખવાની હતી. બહુ સ્પષ્ટ. એલીને ખબર હતી કે મારા દીકરાઓ એ યહોવાની વિરુદ્ધ પાપ કરી રહ્યા છે, દેવ વિરુદ્ધનું પાપ જેની માફી નથી, મરણકારક એવું પાપ.
પ્રભુ ઈસુ શું કહે છે એના વિશે? કદાચ પ્રશ્ન થાય કે પ્રભુ ઈસુ શું આની સમજ આપે છે? જુઓ, મારી સાથે ખોલો માર્થની સુવાર્તા 12મો અધ્યાય. માર્થની સુવાર્તા 12મો અધ્યાય અને 31મી કલમ. માર્થી 12 અને 31મી કલમ. એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, એ માટે હું તમને કહું છું કે હરેક પાપ, બહુ સ્પષ્ટ છે, બહુ ફરીથી તમે વાંચજો, આ પ્રભુનું વચન છે. એમ ના કહેતા કે સ્ટેનલી સાહેબ બોલ્યા છે, પ્રભુનું વચન છે. હરેક પાપ તથા દુર્ભાષણ માણસને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને માફ નહીં કરાશે. અને માણસના દીકરાની વિરુદ્ધ, એટલે ઈસુ ખ્રિસ્તની વાત છે, માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરાશે. એટલે જ પ્રભુએ વધસ્તંભ પરથી કીધું, બાપ તેઓને માફ કરીએ. શું કરી રહ્યા છે એ જાણતા નથી. એ માફી પણ એ લોકોને મળી, પણ અહીંયા આગળ પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરાશે, આ યુગમાં પણ નહીં ને આવનાર યુગમાં પણ નહીં. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ એવો સમય છે કે ઘણા લોકો મરણકારક એવું પાપ કરી રહ્યા છે જેની માફી દેવ તરફથી નથી. હવે એ લોકો અજાણતા કરી રહ્યા છે એ કહેવું યોગ્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, દરેક પાપની માફી છે, ગમે તેવું પાપ હોય એની માફી છે, પણ મરણકારક એવું પાપ કે જેની માફી નથી. અને એવું પાપ બાઇબલમાં છે પણ ખરું. કોઈને એવું થાય કે એવું કોણે કહ્યું આટલું ભયંકર પાપ? પ્રેરિતોના કૃત્યો એનો 5મો અધ્યાય. પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય. આપણે બધા જાણીએ છીએ, એક કુટુંબ હતું, દંપતી હતું, અનાનિયા અને સાફીરા, અને તેમનાથી આવું ભયંકર પાપ થયું. દેવની વિરુદ્ધ, આત્માની વિરુદ્ધ એ લોકો જુઠ્ઠું બોલ્યા. બરાબર, એ બાબત આપણે જાણીએ છીએ. મુખ્ય આપણી કલમ પકડે, 4થી કલમ. પિત્તર કહે છે અનાનિયાને, તે ભોંય તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? જુઠ્ઠું બોલવાની કાં જરૂર છે? અને શું કીધું? આવો વિચાર તે તારા મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ દેવને જુઠ્ઠું કહ્યું છે. અને એ વાત સાંભળતા જ અનાનિયા પડીને પ્રાણ છોડ્યા. ભલો માણસને ઉલ્લુ બનાવી શકો, દેવને અને પવિત્ર આત્માને નહીં. પણ અત્યારના ખ્રિસ્તીઓ તો એટલા એડવાન્સ છે ને કે જેમ સ્માર્ટફોન હોય ને એમ પોતાને સ્માર્ટ સમજે છે. અને દેવને અને પવિત્ર આત્માને ભમાઈ દે એવું કામ કરે છે. એની સ્ત્રી આવી સાફીરા, એને પૂછ્યું સેમ એઝ ઇટ ઇઝ, શું થયું? 8મી કલમ. ત્યારે પિત્તરે તેને પૂછ્યું કે મને કહે, તમે શું આટલી જ કિંમતે તે ભોંય વેચી? તેણે કહ્યું કે હા, એટલી જ કિંમતે. ત્યારે પિત્તરે તેને કહ્યું કે પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંને કેમ સમ કર્યો છે? અનાનિયા મરી ગયો, એના દાટનાર આવ્યા છે, તને પણ લઈ જશે. અને આ સાંભળતા જ સાફીરા પણ પડીને મૃત્યુ પામી. મરણકારક એવું પાપ, દેવની વિરુદ્ધ, આત્માની વિરુદ્ધ કરેલું પાપ એ માફ કરાતું નથી. આ ચેતવણી છે આજે અહીંથી પુલપિટ પરથી હું આપી રહ્યો છું કે આવું પાપ કરવાનો વિચાર પણ ના કરતા. દેવની વિરુદ્ધ, એના વચનની વિરુદ્ધ કે એના કાર્યની વિરુદ્ધ જવાને માટે થઈને વિચાર પણ ના કરતા. ફરીથી કહું છું, પ્રભુ કૃપાળુ છે. પ્રભુ મને પ્રેમ કરે છે, પ્રભુ તમને પણ એટલો જ પ્રેમ કરે છે. હું આજે ફરીથી કહું છું, મને કોઈના માટે કોઈ દ્વેષ ભાવ નથી. પ્રભુ તમને પ્રેમ કરે છે, મારા હૃદયમાં પણ તમારા માટે એટલો જ પ્રેમ છે. જો હજુ હૃદયમાં ક્યાંય કડવાશરૂપી જળ હોય, એનું બીજ હોય તો એને ખાડીને નાખી દો. પ્રભુનું આગમન ખૂબ નજીક છે. બાપ્તિસ્માનો પવિત્ર સંસ્કાર આજે થશે. 2 જુવાનો બાપ્તિસ્મા લેવાના છે.
આપણે બધા બાપ્તિસ્મ લઈને નવો જન્મ પામેલા અને પ્રભુમાં જીવન જીવનારા એવા લોકો, એવો દાવો કરવાવાળા કેવું જીવન જીવીએ છે? શેતાન પરીક્ષામાં નાખે છે, આપણી દૂર વાસનાઓથી ખેંચાઈને લલચાઈને આપણે પોતે જ પરીક્ષામાં પડીને પાપ કરીએ છીએ. પણ પ્રભુએ આપણને પ્રાર્થનામાં શીખવ્યું છે કે પ્રભુ અમને પરીક્ષણમાં ન પડવા દે, એની સાથે ઊંડાઈથી તું અમારો છૂટકો કર, કેમ કે પ્રભુ જાણે છે કે આ પરીક્ષણમાં ક્યાંક તો કોઈક જગ્યાએ પાપ કરશે જ. અને એ ખાતરી સાથે પ્રભુએ એડવાન્સમાં આપણને એ પ્રાર્થનામાં શીખ્યું કે પણ ભૂંડાઈથી તું અમારો છૂટકો કર. દાઉદ બહુ જબરજસ્ત કહેવાય કે ગીત શાસ્ત્ર 23માં જે પોતે કહે છે કે જો કે હું મરણની છાયાની ખીણમાં થઈને ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં. કેમ કે તું મારી સાથે છે. તમે વિચાર કે એનું જીવન કેવું હશે? પ્રભુને લઈને ચાલે છે અને એટલા માટે દાવો કરે છે કે મરણની છાયાની ખીણમાં પણ હું ચાલીશ ને તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે મરણકારક પાપ એ ભયંકર પાપ, દેવ વિરુદ્ધનું પાપ એ મરણ લાવે છે, શિક્ષા લાવે છે. પ્રભુ આ વચનો સમજવા, સ્વીકારવા, એના અધીન થવા પ્રભુ વિશેષ કૃપા પૂરી પાડે.